वडोदरा के एयरपोर्ट रोड से ये खबर सामने आ रही है, जहां पर कल रात को हिट एंड रन का वाकया होते होते रह गया है। दरअसल पुराने एयरपोर्ट रोड से एक कार चालक काफी लापरवाह तरीके से कार चलाते हुए आगे बढ़ रहा था, तब उसने तीर से 4 वाहनों को टक्कर दे दी, जिसके बाद वहां पर लोग जमा हो गए और लोगों की ओर से कार को घेरकर कार चालक को बाहर निकाला गया। तब वहां पर जमा हुए लोगों को ये पता चला कि कार में तो शराब की महफिल चल रही थी। दरअसल कार चालक और कार में सवार अन्य एक युवा दोनों ही नशे में धुत थे और कार में से शराब की बोतलें और ग्लास भी पाए गए हैं, जिसके मद्देनजर स्थानीयों ने इकट्ठा होकर इन दोनों युवाओं को पुलिस को सौंप दिया है और इस मामले में पुलिस अब आगे कार्रवाई कर रही है। हालांकि यहां पर गनीमत ये रही कि किसी को कोई ज्यादा नुकसान नहीं पहुंचा है, लेकिन जिस तरीके से आए दिन लोग नशे में धुत होकर वडोदरा शहर में गाड़ियां चला रहे हैं, लापरवाह तरीके से लोगों को उड़ा रहे हैं, ये सचमुच वडोदरा शहर पुलिस के लिए बड़ा પડકાર है। एक भाई गाड़ी दारू पीतो एरपोर्ट આગળથી અથાડતો એક કાકાને ગયડા માણસને આખો ઉડાડી દીધો છે અને ઉડાડતો અહીં આવ્યો છે અને એક ભાઈ એનો પીછો કરે છે, એની જિંદગી બચી ગઈ છે, પણ એ કાકાનો જીવ બચાયો છે અને આ ભાઈને અહીંયા પકડ્યો છે એના છોકરા દ્વારા। અહીંયા હા પીધેલા જ હતા ને એની આખી ગાડી દારૂથી ફૂલ ભરેલી છે અને સિગ્નેચર ની બોટલો છે કંપનીની। અમે એરપોર્ટ ગેટ જૂનું એરપોર્ટ કરું એના ગેટની બહાર બાકડા પર બેઠા હતા। ગાડીવાળો એકદમ રમફાટ આવ્યો અને પેલા જે દાદા સાઈડમાં જતા હતા એ દાદાની ઉપર આને ગાડી ચડાવી દીધી અને દાદા હવામાં ઉછળીને નીચે પડ્યા। કુદરતનું સારું છે કે ભાઈ એમને કશું વાગ્યું નહીં। મારા ભાઈબંધને ત્યાં બેસાડીને હું ગાડીનો પીછો કરવા ગયો તે એરપોર્ટ સર્કલ પર એને મારા પર ગાડી ચડાવી દીધી અને જે એરપોર્ટના સીસીટીવીમાં દેખાશે। એરપોર્ટથી પણ ત્યાં ગાડી ભાગ્યો, હું પાછું મારું એક્ટિવા લઈને એની પાછળ ભાગ્યો ને અત્યારે અહીંયા વારસિયા રિંગ રોડ પર એને પકડ્યો અને વારસિયા રિંગ રોડ પર અહીંયા ખાલી પોલીસને બોલાવીને એમને ગાડીમાં 2 માણસ હતા અને એ લોકો દારૂ પીધેલા હતા ને એ બધું અંદર પડેલું છે। ધાક ધમકીમાં એવું કહેતા હતા કે તો કોઈ વાંધો નહીં, તમારે પોલીસ સ્ટેશન જવું હોય તો ચલો, અમે બધું અમારી રીતે કરી દીધું છે। ઓળખાણનું કોઈનું નામ એમ દીધું હોય એવું મને નથી ખબર, પણ એવું કીધું હતું કે તો બધું પૂરું થઈ જશે અમારી। એ બોલ્યા હતા ત્યારે મેં એવું કીધું કે ભાઈ તમારી જે ઓળખાણ હોય પોલીસ આવે એમને બતાવી દેજો। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।